પ્રકરણ નંબર 12 આપણે કેટલો ખર્ચ કરી શકીએ નાણું. આજે છે એ રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો અને નીચે છે એ નોટ છે. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ અને 200 રૂપિયાની નોટ. આ છે એ ઇન્ડિયન કરન્સી એટલે કે આપણું ચલણી નાણું કહેવાય. પ્રશ્ન નંબર 1 ઓળખો અને અંકિત મૂલ્ય લખો. આ જો કેટલા રૂપિયાનો સિક્કો છે? 1 રૂપિયાનો સિક્કો. આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 2 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો અને આ વાળો 10 રૂપિયાનો સિક્કો. 10 રૂપિયાની નોટ, આ વાળી 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ અને આ છે 100 રૂપિયાની નોટ. પ્રશ્ન નંબર 2 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાનો જુદી જુદી રીતે ઉપયોગ કરી દર્શાવ્યા મુજબની રકમ બનાવો. જો આ 2 રૂપિયા છે તો 2 રૂપિયા એટલે રૂપિયાના 2 સિક્કા અને 2 રૂપિયાનો 1 સિક્કો અલગ અલગ ચલણમાં દર્શાવી દીધા. એવી જ રીતે 3 રૂપિયા એટલે 2 રૂપિયાનો 1 સિક્કો, 1 રૂપિયાનો 1 સિક્કો અને 3 રૂપિયા એટલે 3 એ રૂપિયાના 3 સિક્કા. પછી આવે છે 4 રૂપિયા, 2 રૂપિયાના 2 સિક્કા અને રૂપિયાના 4 સિક્કા એટલે 4 રૂપિયા થાય. ત્યારબાદ આવે છે 5 રૂપિયા. તો પેલા 2 રૂપિયા અને રૂપિયાના 3 સિક્કા એટલે 5 રૂપિયા. પછી પાછા 5 રૂપિયા છે તો 5 રૂપિયાને બીજી અલગ રીતે કેમ દર્શાવી શકાય? 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો સિક્કો તો પણ 5 રૂપિયા થાય અને રૂપિયાના 5 સિક્કા એટલે પણ 5 રૂપિયા. ત્યારબાદ 6 રૂપિયા, 2 રૂપિયાના 3 સિક્કા એટલે 6 રૂપિયા. ત્યારબાદ 7 રૂપિયા, 1 5 રૂપિયાનો સિક્કો, 1 2 રૂપિયાનો સિક્કો એટલે કેટલા રૂપિયા થાય? 7 રૂપિયા. 5 અને 2 7. ત્યારબાદ 7 રૂપિયા, 5 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાના 2 સિક્કા એટલે 7 રૂપિયા. 8 રૂપિયા, 2 રૂપિયાના 8 સિક્કા એટલે 8 રૂપિયા. 2 રૂપિયાના 4 સિક્કા એટલે 8 રૂપિયા. 1 5 રૂપિયાનો સિક્કો અને 3 રૂપિયાના સિક્કા એટલે કેટલા રૂપિયા થયા? 8 રૂપિયા. ત્યારબાદ 9 રૂપિયા, 1 5 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાના સિક્કા એટલે કેટલા થયા? 9 રૂપિયા. અને 5 5 રૂપિયાના 2 સિક્કા એટલે 10 રૂપિયા. ત્યારબાદ જુઓ જોડકા જોડો. 1 5 રૂપિયાનો સિક્કો અને 1 10 રૂપિયાનો તો 5 5 રૂપિયાના 3 સિક્કા એટલે કેટલા થયા? 10 રૂપિયા થયા. 1 5 રૂપિયાનો સિક્કો, 1 2 રૂપિયાનો સિક્કો, 1 5 રૂપિયાનો અને આ રૂપિયાનો એટલે કેટલા રૂપિયા થયા? 7 રૂપિયા. આ 5 5 રૂપિયાના અને 2 રૂપિયાનો સિક્કો એટલે 10 રૂપિયા અને 12 રૂપિયા
રૂપિયા એટલે થયા ને 12 રૂપિયા. 12 રૂપિયા ને 12 રૂપિયા રે છોડી દેવાનું, 7 રૂપિયા ને 7 રૂપિયા સાથે. ત્યારબાદ આપણને ચલણ આપેલું છે, એ ચલણને જોડવાનું. 20 રૂપિયા ને 20 રૂપિયાની નોટ સાથે, 2 રૂપિયા ને 2 રૂપિયાના સિક્કા સાથે, રૂપિયા ને રૂપિયાના સિક્કા સાથે, 100 રૂપિયા ને 100 રૂપિયાની નોટ સાથે, 50 રૂપિયા ને 50ની નોટ સાથે અને 10 રૂપિયા ને 10 રૂપિયાના સિક્કા સાથે જોડવાનું છે. ત્યારબાદ વસ્તુ આપેલી છે. નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે પ્રશ્નોના જવાબ લખો. પેન્સિલની કિંમત 3 રૂપિયા, પેનની કિંમત 5 રૂપિયા, દડાની કિંમત 10 રૂપિયા, નોટબુકની કિંમત 15 રૂપિયા, રમકડાની કિંમત 20 રૂપિયા અને બેટની કિંમત 50 રૂપિયા. હવે જોઈએ આપણે. એક પેન અને એક પેન્સિલ. પેન કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાની. અને પેન્સિલ કેટલાની? 3. તો 5 રૂપિયા વત્તા 3 રૂપિયા એટલે કેટલા રૂપિયા થયા? 8 રૂપિયા. ત્યારબાદ એક નોટબુક અને એક પેન. નોટબુકના 15 રૂપિયા, પેનના 5 રૂપિયા એટલે ટોટલ કેટલા થયા? 20 રૂપિયા. એક રમકડું અને એક પેન્સિલ. એક રમકડું 20 રૂપિયાનું અને પેન્સિલ 3 રૂપિયાની એટલે કેટલા થયા? 23 રૂપિયા. એક દડો અને એક બેટ. દડાની કિંમત 10 રૂપિયા, બેટની કિંમત 50 રૂપિયા. દડાની કિંમત કેટલી થાય? 10 રૂપિયા અને બેટની કિંમત 50 રૂપિયા તો કેટલા રૂપિયા થયા? 60 રૂપિયા. એક રમકડું અને એક નોટબુક. તો રમકડાની કિંમત 20 રૂપિયા અને નોટબુકની કિંમત 15 રૂપિયા એટલે 20 વત્તા 15 એટલે કેટલા થયા? 35 રૂપિયા. ત્યારબાદ આવે છે એક નોટબુક અને એક બેટની કિંમત. એક નોટબુકની કિંમત 15 રૂપિયા અને બેટની કિંમત 50 રૂપિયા તો ટોટલી કેટલા થયા? 65 રૂપિયા. ત્યારબાદ એક દડો અને એક રમકડો. દડાની કિંમત 10 રૂપિયા, રમકડાની કિંમત 20 રૂપિયા. 10 વત્તા 20 બરાબર 30 રૂપિયા. ત્યારબાદ 4 પેનની કિંમત. એક પેનની કિંમત 5 રૂપિયા તો 4 ની કિંમત કેટલી થાય? 5 વત્તા 5 એટલે 10, 10 વત્તા 5 એટલે 15, 15 વત્તા 5 એટલે 20. 5 પેન્સિલની કિંમત. એક પેન્સિલની કિંમત 3 તો 5 ની કિંમત કેટલી થાય? 15. એક દડાની કિંમત 10 રૂપિયા તો 3 દડાની કિંમત 30 રૂપિયા. હવે ગણો અને લખો. એક ચોકલેટ નો 1 રૂપિયા તો 2 ચોકલેટ ના કેટલા થાય? 2 રૂપિયા. એક પેન્સિલ ના 3 રૂપિયા તો 3 પેન્સિલ ના 9 રૂપિયા. એક આઈસ્ક્રીમ ના 5 રૂપિયા તો 4 આઈસ્ક્રીમ ના 20 રૂપિયા. એક ભમરડા ના 8 રૂપિયા તો 3 ભમરડા ના 24 રૂપિયા. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન નંબર 1 જોડકા જોડો. 1 2 3 4 તો કેટલા સાથે જોડવાનું? 4 રૂપિયા સાથે. 2 2 ના કેટલા સિક્કા છે? 3 મતલબ 6 રૂપિયા. 5 5 ના કેટલા સિક્કા છે? 2 મતલબ કેટલા રૂપિયા? 10 રૂપિયા. ત્યારબાદ 1 1 રૂપિયાના કેટલા સિક્કા? 5 તો કેટલા આવે? 5 રૂપિયા. 2 2 રૂપિયાની કેટલી નોટ છે? 1 2 3 4 5 6 મતલબ 12 રૂપિયા. 5 5 રૂપિયાની 3 નોટ એટલે 15 રૂપિયા. 10 10 રૂપિયાની 2 નોટ એટલે 20 રૂપિયા.
ત્યારબાદ 5 રૂપિયા, તો 5 રૂપિયાની કેન્ડી આવે. 50 રૂપિયા, 50 રૂપિયાની વોટર બેગ. 20 રૂપિયા, 20 રૂપિયાનું રમકડું. 10 રૂપિયાની પેન. 100 રૂપિયાનું બેગ. ત્યારબાદ નીચે આપેલા સિક્કા અને નોટોનો જુદી જુદી રીતે ઉપયોગ કરી દર્શાવ્યા મુજબની રકમ બનાવો. 20 રૂપિયા, તો 20 રૂપિયા 4 અલગ અલગ રીતે કરવાના. 5 5 ના 2 સિક્કા, 10 ની 1 નોટ, 10 10 ની 2 નોટ એટલે 20 રૂપિયા. ત્યારબાદ 5 5 ના 4 સિક્કા તો 20 રૂપિયા. 2 2 ના 5 સિક્કા, 1 10 ની નોટ એટલે 20 રૂપિયા. ત્યારબાદ 17 રૂપિયા. 10 ની 1 નોટ, 5 નો 1 સિક્કો, 2 નો 1 સિક્કો એટલે ટોટલ કેટલા થયા? 17. ત્યારબાદ 10 રૂપિયાની 1 નોટ, 5 રૂપિયાનો 1 સિક્કો, 2 રૂપિયાના સિક્કા, 10 ને 5 15, 16 17. ત્યારબાદ 5 5 રૂપિયાના 3 સિક્કા અને 1 2 રૂપિયાનો સિક્કો. ત્યારબાદ 1 10 રૂપિયાની નોટ અને 2 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે કેટલા થયા? 7 રૂપિયા આ અને 10 રૂપિયા આ એટલે 17 રૂપિયા. ત્યારબાદ 10 રૂપિયાની 1 નોટ અને રૂપિયાના 3 સિક્કા. 5 રૂપિયાના 2 સિક્કા, 1 2 રૂપિયાનો અને 1 રૂપિયાનો સિક્કો. 5 5 રૂપિયાના 2 રૂપિયાના 3 સિક્કા. ત્યારબાદ 5 રૂપિયાનો 1 સિક્કો, 2 રૂપિયાના 2 સિક્કા અને રૂપિયાના 4 સિક્કા એટલે 13 રૂપિયા. ત્યારબાદ 14 રૂપિયા. 1 10 ની નોટ અને 2 2 ના 2 સિક્કા. ત્યારબાદ 1 10 ની નોટ, રૂપિયાના 4 સિક્કા. 5 5 રૂપિયાના 2 સિક્કા, 2 2 રૂપિયાના 2 સિક્કા એટલે 14 રૂપિયા થયા. 5 5 ની 2 સિક્કા, 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાના 2 સિક્કા એટલે 14 રૂપિયા થઈ ગયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. કેટલી કિંમત થાય બોક્સમાં લખો. 1 કેળાની કિંમત 2 રૂપિયા, તો 3 કેળાની કિંમત 6 રૂપિયા. 1 ઇરેઝરની કિંમત રૂપિયો, તો 8 ઇરેઝરની કિંમત 8 રૂપિયા. ત્યારબાદ 1 પેનની કિંમત 5 રૂપિયા, તો 4 પેનની કિંમત 20 રૂપિયા. 1 સ્કેલની કિંમત 4 રૂપિયા, તો 3 સ્કેલની કિંમત 12 રૂપિયા. 1 પેન્સિલની કિંમત 3 રૂપિયા, તો 1 2 3 4 5 પેન્સિલની કિંમત 15 રૂપિયા. 1 બોલની કિંમત 5 ને 2 7 ને 1 8, તો 2 બોલની કિંમત 16 રૂપિયા.